જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ। તો જો આજે હતો બુધવાર એટલે અમારે બનાવવાના હતા મગ ભાત। એટલે એક ચૂલે મૂકી દીધા હતા મગ અને બીજા ચૂલે મૂકી દીધા ભાત। અને ભાત ને મગ બફાઈ ગયા પછી મેં વઘારી નાખ્યા મસ્ત મજાના મગ અને બનાવી નાખ્યું સરસ મજાનું શાક। અને આ ચૂલે પણ ભાત બની ગયા હતા સરસ મજાના। અને હું ભાત વહાવતી નથી, મગ ભાત હોય ત્યારે। એટલે કોને કોને આવી રીતના ભાત ભાવે છે જરૂરથી કમેન્ટ કરી દેજો। અને પછી તો નાનો બેસી ગયો તો હિંચકે, અને જો હિંચકા ખાતો હતો અને કેટેસવાળાની ટોપી પહેરી હતી। એટલે તથ્યભાઈ જોતા હતા ને દાંત કાઢતો હતો કે મામા આ તે હું પહેર્યું। એટલે એ જોઈને તથ્યને મજા આવતી હતી। પછી બેસી ગયા તો હું રોંઢો કરવા। અને કોણ કોણ મારી જેમ રોંઢો કરે છે જરૂરથી કમેન્ટ કરી દેજો। મને તો રોંઢો કરવા જોઈએ ભાઈ, ભૂખ બહુ લાગે। અને નાનો હારવાર મારે હારવાર બેસી ગયો, જો એને પણ બહુ ભૂખ લાગે। એટલે પછી જો હું ને તથ્ય રોંઢો કરીને પછી હિંચકવા માંડ્યા ને તથ્યભાઈને મજા આવતી હતી દાંત કાઢતો હતો હિંચકવાની। અને પછી આવી ગયા ત્યારે મમ્મી પપ્પા તો તથ્યભાઈ ટેબલ લઈને ઘૂમતા હતા, આમથી આમને દાંત કાઢતો હતો।